જૂની ડાયરીનો સૂર. અમદાવાદના એક શાંત વિસ્તારમાં જૂના હોસ્ટેલમાં રહેતી મુક્તા એક સામાન્ય વિદ્યાર્થીઓની જેમ રહી હતી. પરંતુ રાત્રિના સમયે હંમેશા એક ભયાનક અવાજ સાંભળાતો, ક્યારેક ફૂંકવાની અવાજ, ક્યારેક ડોકારાવાળી હસવી અને ક્યારેક એ અવાજ કંઈ કહેતો લાગતો. મુક્તા શરૂઆતમાં વિચારી હતી કે શા માટે હોસ્ટેલના જૂના દિવાલો અને ભવ્ય ખિડકીઓ આવી અવાજો કરે છે, પરંતુ જેમ જેમ દિવસ પસાર થયો તેમ એ અવાજ વધારે સ્પષ્ટ અને ભયજનક બન્યો. એક રાત્રે જ્યારે હોસ્ટેલમાં બધા વિદ્યાર્થીઓ ઊંઘે હતા, મુક્તા પોતાની હિંમત સાથે ટોર્ચ લઈને હોલવેથી ગઈ. અચાનક દરવાજાની નીચેથી હળકી ચમક આવી. ત્યાં જૂની ડાયરી પડી હતી. ડાયરીની પાના ખોલતા મુક્તા જોયું કે તેમાં એક ભૂતકાળની ભયાનક ઘટના લખેલી છે, એક ગુપ્ત ગુનો જે હોસ્ટેલના અંધકારમાં છુપાયેલો હતો. મુક્તાએ પાના ફેરવ્યા. ડાયરી વર્ષો પહેલાંની હતી. તેમાં લખ્યું હતું કે એક હોશિયાર વિદ્યાર્થીએ પોતાની ખૂબ જ પ્રિય વસ્તુ -એક પ્રાચીન સારંગી છુપાવી દીધી હતી, જેથી તે ક્યારેય હોસ્ટેલમાંથી ચોરાઈ ન જાય. તે વસ્તુનું રહસ્ય, તેના અવાજનું રહસ્ય હોસ્ટેલની અંધારી દિવાલોમાં દટાયેલું હતું. બીજા દિવસે સવારે મુક્તાએ આ ડાયરી પોતાના મિત્ર વિરાજને બતાવી. વિરાજ શાંત સ્વભાવનો પણ ખૂબ જ સમજદાર હતો. આ માત્ર વાતો નથી વિરાજ, મુક્તાએ ગણગણાટ કર્યો. મને લાગે છે કે આ અવાજોનો સંબંધ આ સારંગી સાથે છે, જે હોસ્ટેલના કોઈ ગુપ્ત ખૂણામાં છે. વિરાજે ડાયરી કાળજીપૂર્વક વાંચી. અહીં એક જગ્યાનું નામ લખેલું છે, 3જા માળના અટારી કબાટની પાછળ. આપણે આજે રાત્રે ત્યાં જવું પડશે, તેણે ધીમેથી કહ્યું. બંનેએ રાત્રે 10 વાગ્યે મળવાનું નક્કી કર્યું, જ્યારે આખી હોસ્ટેલ ઊંઘની નિદ્રામાં હોય. રાત્રે 10 વાગ્યે મુક્તા અને વિરાજ ટોર્ચ લઈને ધીમે ધીમે 3જા માળ તરફ ગયા. દિવાલો પરના જૂના પોર્ટ્રેટ્સ તેમને જાણે જોઈ રહ્યા હતા. દરેક પગલું એક રહસ્યમય પડઘો પાડતું હતું. તેઓ અટારી કબાટ પાસે પહોંચ્યા. અહીં અવાજ સૌથી વધુ સ્પષ્ટ હતો, એક નીરસ ખેંચાયેલો સૂર, જે ક્યારેક ફૂંકવા જેવો લાગતો. મુક્તાએ ટોર્ચ કબાટની પાછળની દિવાલ પર મૂકી. દિવાલના એક નાના તિરાડમાંથી પવનની એક પાતળી ફૂંક આવતી હતી. વિરાજે કાળજીપૂર્વક તિરાડની આસપાસની જૂની ઈંટો ખસેડી. અંદર એક લાકડાનું બોક્સ હતું. જ્યારે બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે તેમની સામે એક સુંદર, ધૂળથી ઢંકાયેલી સારંગી હતી. પવનની ફૂંક હવે સીધી સારંગીના તારોને હલાવતી હતી અને તેમાંથી જ ભયાનક સૂર પેદા થતો હતો. મુક્તા અને વિરાજે સારંગીને સુરક્ષિત રીતે બહાર કાઢી અને તે તિરાડને બંધ કરી દીધી. એ રાત પછી હોસ્ટેલમાં ક્યારેય કોઈ ભયાનક અવાજ સંભળાયો નહીં. જૂની ડાયરીનો ગુપ્ત સૂર હવે શાંતિમાં ગવાઈ રહ્યો હતો. મુક્તાએ ગુનો નહીં, પણ એક સુંદર રહસ્ય ઉકેલ્યું હતું.